નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 560મો વેબિનાર છે. વક્તા છે જામનગરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જે હાલ પોરબંદરથી વક્તવ્ય આપે છે. તો શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ આજે અમૃતફળ આમળા વિશે માહિતી આપશે. તો શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સર્વે ગુરુજનો અને સર્વે વનસ્પતિ પ્રેમી મિત્રોને મારા સાદર નમસ્કાર. આજે તારીખ 5મી ફેબ્રુઆરી 2024ને સોમવારનો દિવસ છે અને ગિરનારી મંડળનો આજે 560મો વેબિનાર છે. આપની સમક્ષ વિવિધ વિષયો સાથે આ વેબિનારના રૂપમાં ઉપસ્થિત થવાનો મારો આ 19મો પ્રયાસ છે. અને આજે જે રીતે આપણે અમૃતફળ આમળાની વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એ રીતે જ અગાઉ આપણે એક સિંગલ વનસ્પતિ તરીકે ગળો, લીમડો, સરગવો, કેસુડો, ચા, તમાકુ તથા આંબાની વિગતવાર છણાવટ કરી હતી. એક વનસ્પતિ વિશે 1 કલાકનું વક્તવ્ય આપવું હોય તો દરેક પાસાને આવરી લેવા જોઈએ અને ઘણી બધી માહિતી છે એનું આપણે સંકલન કરવું પડે છે. તો મારો એક પ્રયાસ સ્લાઇડ બનાવતી વખતે એવો હોય છે કે વધુમાં વધુ માહિતી વનસ્પતિની મળે એવી રીતને આખું વક્તવ્ય તૈયાર કરવું. આજે આમળા અને આયુર્વેદનું મહત્ત્વ વિશે સર્વે બહુ જ જ્ઞાત છે. આમળા આયુર્વેદની દ્રષ્ટિએ માત્ર એક ઔષધિ નથી પણ એક ફૂડ સપ્લિમેન્ટ પણ છે. તેનું પોષક દ્રવ્ય તરીકેનું મહત્ત્વ ઘણું બધું છે અને હિન્દુ શાસ્ત્રમાં પણ એનું ધાર્મિક મહત્ત્વ છે. એક કૃષિ પાક તરીકે પણ આર્થિક મહત્ત્વનો પાક છે. ને આયુર્વેદના 2 અગત્યના જો ચૂર્ણોની આપણે વાત કરીએ, એક ત્રિફળા ચૂર્ણ અને એક રસાયણ ચૂર્ણ, તો એ બંને ચૂર્ણમાં આમળા એક કોમન છે. ત્રિફળા એટલે હરડે બેડા આમળા અને રસાયણ ચૂર્ણ એટલે ગળો ગોખરો આમળા. એક જ ઔષધિ એક કરતાં અનેક રોગોમાં વપરાય તેનું ઉત્તમ ઉદાહરણ આપણા આમળા છે. અને એને એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી, કાર્ડિયો પ્રોટેક્ટિવ એક્ટિવિટી, એન્ટી ડાયાબિટીક એની પ્રોપર્ટીઝ, એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ, એન્ટી ઇન્ફ્લેમેટરી એક્ટિવિટીઝ, આ બધી છે એ અત્યારે વિજ્ઞાનની એરણ ઉપર ચકાસાઈ રહી છે. ઘણા બધા રિસર્ચ પેપર આપણને એવા જોવા મળે છે કે આમળાની જે આ બધી પ્રોપર્ટીઝ છે એ કેટલે અંશે સત્ય છે એનો ડેટા કલેક્શન કરી અને રિસર્ચ પણ થાય છે. તો આમળાના વિવિધ સંસ્કૃત નામોની જો આપણે વાત કરીએ તો એ દરેક નામનો અર્થ છે એ જ એની મહત્તા પ્રસ્થાપિત કરે છે. દાખલા તરીકે આમળાનું એક નામ અમૃતા છે, તો જેના સેવનથી કોઈ અકાળે મરતા નથી એવો અર્થ થાય છે. ત્યાર પછી એક વયસ્થા નામ છે કે જેના સેવનથી ચિર કાર્ય પર્યંત યૌવન ટકે છે. આમળાનું એક સંસ્કૃત નામ છે ધાત્રી, તો રસાયણ ગુણને ઈચ્છતા લોકો એનું સેવન કરે છે. ત્યાર પછી એક નામ છે આમલકી, તો જે રસાયણ ગુણોને ધારણ કરે છે એવો અર્થ થાય છે. ત્યાર પછી તિષ્યફલા એટલે કલિયુગમાં જેના ફળના સેવનથી મંગલ ફળ મળે છે એટલે જેનું ફળ માંગલિક છે, તો આવો અર્થ થાય છે. તો આ બધા જે અલગ અલગ પ્રકારના સંસ્કૃત નામો છે એ નામોના અર્થ જ એની મહત્તા દર્શાવે છે. આમળા માટે એક શબ્દ વપરાય છે સુપર ફૂડ. ત્યાર પછી એક શબ્દ વપરાય છે કે સ્ટોર હાઉસ ઓફ મિનરલ્સ એન્ડ વિટામિન્સ, એટલે કે ઘણા બધા મિનરલ્સ અને વિટામિનનું એ સ્ટોર હાઉસ છે. એમાં 5 રસ છે: ખાટો, મીઠો, તુરો, તીખો અને કડવો. અને 3 દોષને એ બેલેન્સ કરનાર છે, એટલે ત્રિદોષ નાશક ગણાય છે. અને એક રસાયણ પણ છે. રસાયણ ઔષધિ એને કહેવાય છે આયુર્વેદમાં કે જે તમે નિયમિત રૂપે લઈ શકો, એની કોઈ આડઅસર ન હોય અને એ હંમેશા ફાયદો કરે, એ નુકસાન ન કરે. જે રીતે આપણે સામાન્ય રીતે ખોરાક જે ખાઈએ છીએ એવી રીતે કદાચ તમે રેગ્યુલર એનું સેવન કરો તો પણ તમને એનાથી કોઈ નુકસાન ન થાય, એવા વર્ગની અંદર આ આમળાનો આવે છે. હવે આપણે બીજી સ્લાઇડમાં જોશું, નેક્સ્ટ સ્લાઇડ 2 નંબરની, જે ચ્યવન ઋષિનો ફોટો છે. હા, આમળાના ઇતિહાસની વાત જો કરીએ તો સૌ પ્રથમ તો ચ્યવનપ્રાશનું સ્મરણ થાય છે અને ચ્યવન ઋષિના નામ પરથી આ નામ પડ્યું છે. ચ્યવન ઋષિ એ ભૃગુ મુનિના પુત્ર હતા. તેમણે આમળા તથા અન્ય દ્રવ્યોથી બનાવેલ ચ્યવનપ્રાશનું સેવન કરી અને વૃદ્ધાવસ્થામાંથી યુવાની પ્રાપ્ત કરી હતી. અને આ ઉદાહરણ આમળાની મહત્તા દર્શાવે છે. મહાભારતમાં દર્શાવ્યા અનુસાર તેમનામાં એટલી શક્તિ હતી કે તેઓ ઇન્દ્રના વજ્રનો પણ પાછળ ધકેલી શકતા હતા.
એક માન્યતા મુજબ જ્યારે બ્રહ્મા વિષ્ણુના ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમની આંખમાંથી જે આંસુ પૃથ્વી પર પડ્યા ત્યારે તેમાંથી આમળાના વૃક્ષનો ઉદ્ભવ થયો હતો. તો આ રીતે આપણે જો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પણ આમળાનો આ રીતે ઉલ્લેખ છે. હવે આમળાના ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો ફાગણ સુદ 11 દિવસને આમલકી 11 તરીકે ઉજવાય છે. તે દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને આ વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ છે તેમ મનાય છે. હિન્દુ શાસ્ત્ર મુજબ કારતક માસના શુક્લ પક્ષની નોમને અક્ષય નવમી કહેવાય છે અને તેને આમળા નવમી પણ કહે છે. તે દિવસે પણ આમળાના વૃક્ષની પૂજા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનમાં આમળાના વૃક્ષના પાન, ફળ અને છાલનો ઉપયોગ પૂજા અર્ચનામાં થાય છે. હિન્દુ ધર્મના આ વૃક્ષને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને આમળાનું એક નામ શિવ વૃક્ષ પણ કહે છે. આ રીતે આપણે આમળાનું જે ધાર્મિક મહત્ત્વ છે એની વાત કરી. હવે નેક્સ્ટ સ્લાઇડ, ત્રીજી. નેક્સ્ટ, હા બરાબર, આ સ્લાઇડ મૂકો. આ સ્લાઇડમાં આપણને જોવા મળે છે કે ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરની ટોચ ઉપર આમળાના ફળની પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે. જે બે ફોટોગ્રાફ છે એમાં ઉપરનો જે ફોટોગ્રાફ છે એ ભુવનેશ્વરમાં આવેલી લિંગરાજ મંદિરના ટોચનો છે, ત્યાં આમળાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. અને નીચેની જે બીજી સ્લાઇડમાં જે હાથ બતાવ્યો છે એ ભગવાન બુદ્ધના જમણા હાથમાં આમળાનું ફળ દર્શાવવામાં આવ્યું છે. હા, આ ઝૂમ કરીને જુઓ તો આ સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ સંઘને આમળાનું અડધું ફળ અંતિમ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. બૌદ્ધ સાહિત્ય અનુસાર 21મા બુદ્ધ દ્વારા આ આમળાનું વૃક્ષ બૌદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે વપરાયું હતું. આ રીતે આમળાનું મહત્ત્વ માત્ર હિન્દુ ધર્મમાં જ નથી પણ બૌદ્ધ ધર્મમાં પણ એનું સારું એવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ જે આપણે જૂના ઇતિહાસ અને જે એની વાત કરીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમળા છે એ આપણા ભારતીય સંસ્કૃતિમાં અને જુદા જુદા ધર્મોમાં એનું કેટલું મહત્ત્વ છે. નેક્સ્ટ સ્લાઇડ, આમળાનું ક્લાસિફિકેશન અને પછીની ક્લાસિફિકેશન. હવે હવે આમળાનું બોટનિકલ નામ છે ફાઇલેન્થસ એમ્બ્લિકા. એનું સિનોનિમ છે એમ્બ્લિકા ઓફિસિનાલિસ અને ફેમિલી છે યુફોર્બિએસી. જો આપણે આયુર્વેદની દ્રષ્ટિએ એના વર્ગની વાત કરીએ તો આમલક્યાદી વર્ગ પણ કહેવાય છે અને આનો જીનસ છે એ ફાઇલેન્થસ છે. લેટિન નામમાં જે પહેલો શબ્દ આપણે જોઈએ છે ફાઇલેન્થસ એમ્બ્લિકા, તો એ ફાઇલેન્થસ જીનસ છે એમાં સૌથી મોટું જીનસ છે. એમાં આશરે લગભગ 750 થી 1200 જેટલી એની સ્પીસીસ છે અને એમાં સર્વ પ્રકારની વનસ્પતિ છે. વર્ષાયુ છે, દ્વિવર્ષાયુ છે, વેલાઓ છે, નાના છોડ છે, વૃક્ષ છે, જલજ વનસ્પતિ છે, ક્ષુપ છે. આવી અલગ અલગ પ્રકારની ઘણી વનસ્પતિઓ આ ફાઇલેન્થસ જીનસની અંદર જોવા મળે છે. હવે આના જે લેટિન નામની અંદર જે એમ્બ્લિક શબ્દ આવે છે એનો એક અર્થ થાય છે કે એન ઈસ્ટ ઇન્ડિયન ટ્રી. ત્યાર પછી ઓફિસિનેલિસ જે આવે છે ફાઇલેન્થસ એમ્બ્લિકા ઓફિસિનેલિસ, તો ઓફિસિનેલિસનો અર્થ થાય છે ઔષધિક, એટલે ધ હિસ્ટ્રી ઓફ મેની સેન્ચુરીઝ ઓફ મેડિસિનલ યુઝ એન્ડ હેલ્થ, આવો એક અર્થ થાય છે. તો આ રીતે આમળાનું આપણે લેટિન નામની વાત કરી. હવે આયુર્વેદની દ્રષ્ટિએ આમળાની ગુણદોષ શું છે તો આમળા છે એનો રસ છે એ અમ્લ, કસાય અને મધુર છે. વીર્ય તો કે શીતવીર્ય છે. વિપાક તો કે અમ્લ અને મધુર છે. દોષઘ્નતા તો કે ત્રિદોષ છે. ત્યાર પછી ઉપયુક્ત અંગ કયું છે તો સામાન્ય રીતે સૌથી વધારે તો એનો ફળ વપરાય છે પરંતુ બાકીના અંગોનો પણ ઉપયોગ થાય છે, એટલે સર્વાંગ છે. તેનું સંવર્ધન કેવી રીતે થાય તો કે બીજથી પણ થાય અને આંખ કલમ વડે પણ થાય છે. તો આ આંખ કલમથી જે રોપાઓ તૈયાર કરવામાં આવે છે એ વહેલા એમાં ફ્રૂટિંગ આવે છે. ગુજરાતીમાં આપણે આમળા કહીએ છીએ, મરાઠીમાં આંવલે કહે છે, હિન્દીમાં આંવલા, ત્યાર પછી અંગ્રેજીનું એક નામ એનું માયરોબાલમ છે અથવા તો ઇન્ડિયન ગુસ બેરી પણ કહેવાય છે. બંગાળીમાં આમલકી છે, કન્નડમાં આમલકા કહે છે, તમિલ અને મલયાલમમાં એનું નામ નેલી છે. સાઉથ ઇન્ડિયામાં આપણે જઈએ તો કોઈ જો નેલી પ્લાન્ટ કહે તો સમજવું કે આમળાની વાત કરે છે. તેલુગુમાં એનું એક નામ કમુ છે અને સંસ્કૃતના નામોની આપણે જે ચર્ચા કરી અગાઉ એ મુજબ ધાત્રી, આદિફલ, આમલકી, ધાત્રિક, શિવા, અમૃતા, અમૃતફળ, જાતિફલ અને કાયસ્થા, આટલા એના સંસ્કૃત નામો છે. એટલે આ રીતે વિવિધ ભાષાઓમાં કે આમળાને શું કહે છે એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનું જે વૃક્ષ છે, આમળાનું વૃક્ષ કેવું દેખાય છે. ભારતમાં આમળાનું વૃક્ષ છે શ્રીલંકા, ભારત વગેરે ઘણા દેશોમાં એટલે એશિયાના ઘણા કન્ટ્રીઝમાં જોવા મળે છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, જમ્મુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ એ બધા રાજ્યોમાં પણ આમળાનું વૃક્ષ જોવા મળે છે અને પાનખર સ્વરૂપનું આ એક ફળઝાડ છે. એટલે એનો પ્રકાર જોઈએ તો ટ્રીસ છે પણ પાનખર પ્રકારનું છે અને સામાન્ય રીતે આનું જે વૃક્ષ છે
એ 8 થી 15 મીટર એટલે લગભગ એમ માનો કે 20 થી 40-45 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવે છે. અને એનું થડ વાંકું ચૂકું રાખોડી રંગનું ને છાલવાળું હોય છે. અને થડની ઉપરની જે છાલ છે એ કડાયા અને ગુગળની જેમ ઉખડી પણ જાય છે. આ વૃક્ષનું આયુષ્ય લગભગ 70 વર્ષ જેટલું ગણાય છે. અને એવું નોંધવામાં આવ્યું છે કે વૃક્ષનું વાવેતર કર્યા પછી જો કલમ વડે કરી હોય તો સામાન્ય રીતે 3જા વર્ષે એનો ફ્રૂટિંગ આવે છે. અને બીજથી કર્યું હોય તો ઓછામાં ઓછું 5 થી 6 વર્ષ પછી એમાં ફળો આવે છે. આનું સંવર્ધન બીજથી અને આગ કલમ વડે પણ થાય છે. અને બીજથી વાવેલો વૃક્ષ છે એનો ઉગાવ સામાન્ય રીતે થોડો ધીમો હોય છે. અને આગ કલમ વડે જે છોડ ઉગાડ્યો હોય તો એ ઝડપથી વિકાસ પામે છે અને ફળ પણ વહેલા આવે છે. હવે જંગલી આપણે જે દેશી જાતના આમળા ઘણી વખત જોઈએ છીએ, દાખલા તરીકે બરડા ડુંગરમાં અને એના જે આમળા આવે છે તો એની સાઇઝ સામાન્ય રીતે રુદ્રાક્ષના પારા જેટલી નાનકડી સાઇઝ હોય છે અને થોડા વધારે તુરા હોય છે. જ્યારે હમણાં જે કૃષિ યુનિવર્સિટી જે સંશોધન કરી અને જે કંઈ સારી જાતો ડેવલપ કરી છે એની સાઇઝ મોટી છે, એનો ઠળિયો નાનો અને એનો પલ્પ વધારે હોય છે. એટલે એ જાત છે એ બજારમાં એનો ભાવ વધારે આવે છે. અને જે આમળાની વિવિધ પ્રકારની જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તો એમાં પણ આ જાતનો વધારે ઉપયોગ થાય છે. અને આ રીતે ખેતીમાં સિલેક્શનથી આની જાતો છે એને ડેવલપ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આમળાનું ફ્રૂટ જોશું. આમળાનું ફળ કેવું દેખાય છે તમે જુઓ કે આ સ્લાઇડની અંદર આમળાના ફળનો જે ઠળિયો છે કેવો ડાર્ક ગ્રીન કલરનો છે અને લગભગ યલોઇશ ગ્રીન કલરનો એનો ઉપરનો જે સરફેસ છે આમળાની એ દેખાય છે. તો આ રીતે આમળાનું ફળ ગોળ, લીસું અને ચળકતું હોય છે અને લીલાશ પડતું પીળું હોય છે. અને સામાન્ય રીતે જુલાઈ ઓગસ્ટ પછી એનું ફ્રૂટિંગ શરૂ થાય છે. અને આમળાનું વજન સામાન્ય રીતે 50 થી 60 ગ્રામનું એક મોટા આમળાનું હોય છે. તો એ રીતે જોઈએ તો 1 કિલો આમળાની અંદર સામાન્ય રીતે લગભગ 20 થી 25 જેટલા ફળો આવે છે. તો આ રીતે આમળા છે એ મોટી સાઇઝના હોય, એની બજાર પણ સારી હોય છે અને સારો બજાર પર મળે છે. અને ફળની અંદર 6 છીછરા ખાંચા હોય છે. તમે ધારીને જુઓ ને તો એમાં સામાન્ય લાઇનિંગ જેવું જોવા મળશે. એટલે ધારો કે એના આપણે કટકા કરીએ, બાફીને પછી જ્યારે એને કટકા કરીએ ત્યારે આપણને એના 6 પીસ છે એ જોવા મળે છે. ત્યાર પછી અંદરનો ઠળિયો છે એ બુઠ્ઠા 3 ખૂણિયાવાળો હોય છે. આ જે ગ્રીન કલરનો ડાર્ક ગ્રીન કલરનો ઠળિયો દેખાય છે એ 3 ખૂણિયાવાળો હોય છે અને 3 પોલવાળો હોય છે. આ ફળ સ્વાદે ખાટા, મધુર અને તુરા હોય છે. અને પાચન કરતા છે, રુચિવર્ધક છે, શક્તિપ્રદ છે, ગ્રાહી છે, ત્રિદોષહર છે, મૂત્રલ છે, અગ્નિદીપક પણ ગુણધર્મ આમળા ધરાવે છે. જંગલમાં થતા દેશી આમળાની સાઇઝ નાની હોય છે અને તુરા હોય છે. અને કૃષિ યુનિવર્સિટી જે સંશોધન કર્યું છે સિલેક્શનથી ઘણા લોકો એમ કહે છે કે આમળાની આ હાઇબ્રિડ જાત છે, પણ એ હાઇબ્રિડ શબ્દ અહીં એટલા માટે લાગુ નથી પડતો કે આમળાની જે જાત કૃષિ યુનિવર્સિટી ડેવલપ કરે છે સામાન્ય રીતે એ સિલેક્શનથી કરે છે. શું કામ કે આનું જે ફ્લાવરિંગ છે આમળાનું એ રીતનું છે કે એની અંદર હાઇબ્રિડ જ્યારે કોઈ પણ વેરાયટી ડેવલપ કરવી હોય, જેમ આપણે કપાસની જાતો જોઈએ છીએ તો એમાં મેલ અને ફિમેલ ફ્લાવર છે એનું ક્રોસિંગ કરી અને મેલમાંથી પોલન છે એ ફિમેલના સ્ટિગ્મા ઉપર ટ્રાન્સફર કરી અને પછી હાઇબ્રિડ વેરાયટી ડેવલપ કરવામાં આવે છે F1 જનરેશનમાં. પણ અહીં એવું નથી થતું. એટલા માટે આને આપણે હાઇબ્રિડ જાત ન કહી શકીએ, પણ સિલેક્શનવાળી જાત છે એવો શબ્દ આપણે વાપરી શકીએ. એટલે આ જે સિલેક્શન કરેલી જે જાતો છે એના ફળ મોટા, રસદાર અને વધુ ફાઇબરવાળા હોય છે, વધુ પલ્પવાળા હોય છે. અને કાચા ફળ કરતાં પાકા ફળ છે એ ગુણવાન વધારે હોય છે. તમે જોયું હશે કે કાચું ફળ હોય એમાં ટેનિન વધારે હોવાથી એની તુરાશ વધારે લાગે છે. પરંતુ જો ઉપયોગની વસ્તુની વાત કરીએ ગુણવાન, તો પાકા ફળ છે એ વધારે ગુણવાન હોય છે. જો આપણે દરેક ફળઝાડ વિશે વિચાર કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ ફળ છે એક બિલીને બાદ કરતાં મોટાભાગના ફળ છે એ કાચા કરતાં પાકા ફળો વધારે સ્વાસ્થ્યવર્ધક છે, સ્વાદિષ્ટ હોય છે અને વપરાશમાં ખોરાકમાં વપરાય છે. એકમાત્ર બિલી એવો અપવાદ છે કે એના કાચા ફળ છે એનો પણ આયુર્વેદની અંદર સારો એવો ઉપયોગ છે. હવે કાચા ફળમાં વધુ ટેનિન હોવાથી તુરા દેખાય છે અને ઔષધિ તરીકે તો પાકા ફળનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જ્યારે ઝાડ ઉપર જેના ફ્રૂટ પાક્યા હોય તો એક પદ્ધતિ એવી છે, જ્યારે એનું હાર્વેસ્ટિંગ કરવું હોય તો ઇન્ડિવિજ્યુઅલ એક ફળને ઉતારીએ તો કાચા અને પાકા બંને ફળ છે એ આપણા ઓલામાં આવી જાય. એને બદલે જો ઝાડને સામાન્ય રીતે હલાવવામાં આવે, મેઇન થડને અથવા તો ડાળીને, તો જે ફળ છે પૂરા પરિપક્વ થઈ ગયા હશે એ ફળ આપોઆપ નીચે ખરી જશે. આ રીતે જો એનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો માત્ર પાકા ફળો છે એ જ આપણને મળશે હાર્વેસ્ટિંગથી. આ એક ટેકનિક છે અને આ રીતે જો કરવામાં આવે
તો આપણા ઓલામાં કાચા ફળો છે એ ન આવે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાના પાન છે એ કેવા દેખાય છે. હા, આમળાના પાન છે એ સામાન્ય રીતે સાદા, રેખીય, લંબગોળ અને એકાંતરે આવે છે. તમે જુઓ કે આ આમળાને ઝીણે ઝીણે જે પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ સંપૂર્ણ ભેગી થઈને એક સંયુક્ત પાન બને છે. એટલે પાન આંતરે એવી રીતે ગોઠવાયેલો હોય છે કે એક સંયુક્ત પાન છે એ નાના પાન અથવા તો દલ કે લીફલેટ્સ હોય એવા દેખાય છે. અને એ અડધાથી પોણા ઇંચ જેટલા લાંબા અને 1 થી 1.5 લાઇન જેટલા પહોળા હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે અને ઉપર સૂક્ષ્મ હોય છે. દરેક લીફલેટમાં નાના નાના આંબલીના પાન જેવા આશરે લગભગ 100 જેટલા પત્રો હોય છે. એટલા માટે જ આને સંસ્કૃત એક નામ છે આમળાનું સતપત્રી છે. સતપત્રી નામ આપવાનું કારણ એ છે કે આ જે સૂક્ષ્મ નાની નાની જે પર્ણિકાઓ છે એ થઈને એક સંપૂર્ણ પાન બને છે. ત્યાર પછી પાનમાં લગભગ 22% જેટલું ટેનિન હોય છે. અને આ પાનના ઉકાળો છે એ મુખપાક જ્યારે થયો હોય તો પણ એમાં ઔષધિ તરીકે વપરાય છે. એટલે આમળાના ફળ ઉપરાંત એના પાનનો પણ ઉપયોગ છે એ ઔષધિમાં થાય છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાના ફ્લાવરિંગ છે એ કેવું દેખાય છે. હા, તમે જુઓ આમળાના જે ફૂલ છે એમાં નર અને માદા ફૂલ બે જુદા જુદા હોય છે અને રંગે લીલાશ પડતા પીળા રંગના દેખાય છે. તમે જુઓ આ એનું ફ્લાવરિંગ છે. ત્યાર પછી નર ફૂલની નીચે ડીંટડી હોય છે અને માદા ફૂલની નીચે ડીંટડી હોતી નથી કે ઘણી સૂક્ષ્મ હોય છે. અને સામાન્ય રીતે માર્ચ એપ્રિલ મહિનામાં આનું ફ્લાવરિંગ આવે છે. અને નર ફૂલમાં પુંકેસર તંતુઓ જોડાયેલા હોય છે અને પરાગકોષ એના છૂટા હોય છે. તો આ રીતે જોતાં આ આમળામાં ધીમે ધીમે આનું જે ફલિનીકરણ છે સામાન્ય રીતે મધમાખી અથવા તો કીટકો દ્વારા થાય છે. અને પછી જેટલા ફ્લાવરિંગ આવ્યું હોય છે એટલા દરેક ફળ બેસતા નથી, પરંતુ જેનું ફલિનીકરણ થયું હોય એમાં ધીમે ધીમે આમળાના ફ્રૂટ છે એ ડેવલપ થાય છે અને આપણે એને પછી હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળા વિશે અમુક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ શું છે. આ સ્લાઇડમાં બતાવ્યું છે કે આમળા વિશે શું અગત્યની જાણવાલાયક માહિતી છે. તો હિન્દુ માઇથોલોજીમાં આમળાનું બહુ જ મહત્ત્વ છે. આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી ચ્યવન ઋષિની અને હિન્દુ ધર્મમાં જે એનું મહત્તા છે એની, તો એ રીતે જોતાં આમળા છે એ માત્ર એક કૃષિ પાક અથવા તો એક ઔષધિ નથી, પણ ભારતીય હિન્દુ માઇથોલોજીમાં પણ એક મહત્ત્વની એ વસ્તુ છે. ત્યાર પછી ઈશ્વરના નિવાસસ્થાન દ્વારા પૃથ્વી ઉપર પડેલા નેક્ટરમાંથી એની ઉત્પત્તિ થઈ છે એવી એક લોકવાયકા છે. ત્યાર પછી આપણે જે શરૂઆતમાં સ્લાઇડ જોઈ એમાં બૌદ્ધ ધર્મ અનુસાર બૌદ્ધિત્વ પ્રાપ્ત કરવા માટે પણ આ વૃક્ષનો ઉપયોગ થાય છે. આપણે અમુક જગ્યાએ જોઈએ છે કે પીપળાના વૃક્ષ નીચે બેસીને પણ બૌદ્ધત્વ પ્રાપ્ત થયું હતું, એનલાઇટમેન્ટ થયું હતું. એવી જ રીતે આમળાના વૃક્ષ નીચે પણ આ રીતે બૌદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. અને આમળાના આ રીતે અલગ અલગ રીતે ધાર્મિક પણ મહત્ત્વ છે. જુદા જુદા ધર્મમાં એની મહત્તા જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાની અંદર કયા અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે. હવે 100 ગ્રામ આમળાની અંદર દરેક અલગ અલગ વિટામિન્સ અને મિનરલ્સ, આ જ સ્લાઇડમાં તમે જુઓ જે વચ્ચે આમળાનું ચિત્ર છે અને ચારે બાજુ જે રાઉન્ડ કરીને બતાવ્યું છે એના અલગ અલગ પ્રકારના જે ન્યુટ્રિયન્ટ્સ છે એની માત્રા બતાવી છે. હવે આમળાનું જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલો વિચાર આપણને વિટામિન સીનો આવે. વિટામિન સીનો આવે. વિડીયો બંધ રાખો, પડકો પડે છે એટલે. ઓકે, મારો વિડીયો બંધ કરી દો. આમળાના જે અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સની આપણે વાત કરીએ તો એમાં સૌથી વધારે આમળાની ચર્ચા વિટામિન સી માટે થાય છે, કેમ કે બીજા કોઈ પણ ફળ કરતાં આમળાની અંદર મેક્સિમમ વિટામિન સી છે. 100 ગ્રામ આમળા જ્યારે લેવામાં આવે તો એમાં લગભગ 600 મિલીગ્રામ જેટલું વિટામિન સી છે. હવે જો આપણે મનુષ્યની ડેઇલી રિક્વાયરમેન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે ફિમેલને એટલે કે સ્ત્રીઓને 75 મિલીગ્રામ પર ડેની જરૂર પડે છે અને પુરુષોને 90 મિલીગ્રામ પર ડેની જરૂર પડે છે. હવે જો એક આમળાનું વજન લગભગ 50 ગ્રામ આપણે ગણીએ મોટી સાઇઝનું હોય તો એનો અર્થ એમ કે એક મોટા આમળાની અંદર લગભગ 300 મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય. તો એનો અર્થ એમ થાય કે જ્યારે સિઝનની અંદર તાજા આમળા આવતા હોય અને કોઈ વ્યક્તિ ધારો કે એક દિવસમાં માત્ર એક આમળું જો આખું ખાય તો એના આખા દિવસની વિટામિન સીની જરૂરિયાત પૂરી થઈ જાય છે. કેમ કે વિટામિન સી વોટર સોલ્યુબલ છે. આજે કદાચ આપણે વધારે વિટામિન સી લઈએ તો આવતીકાલે યુરિનમાંથી પાસ થઈ જાય છે. તો આ રીતે પર ડે 1 અથવા તો 2 મેક્સિમમ આમળા છે એ સફિશિયન્ટ છે. ત્યાર પછી એમાં મોઇશ્ચરનું પ્રમાણ છે લગભગ 81.2% છે. કાર્બોહાઈડ્રેટ છે 14.1% છે. ફાઇબરનું પ્રમાણ છે એ અલગ અલગ વેરાયટી વાઇઝ ડિફર થાય છે, પણ ઓન એન એવરેજ લગભગ 3.4% ફાઇબર છે. એમાં મિનરલ્સ બધી મેટર્સ છે એ 0.7% છે.
પ્રોટીનના ટકા 0.5 છે, એટલે અડધો ટકો પ્રોટીન છે. ફેટ એની અંદર 0.1% છે. કેલ્શિયમ 0.05% છે. ફોસ્ફરસ છે 0.02% છે. અને નિકોટિનિક એસિડ છે 0.2 મિલીગ્રામ છે. અને આયર્ન છે બહુ અગત્યનું એટલા માટે છે કે આયર્ન તત્વ છે એટલા માટે આપણી જે એનેમિક કન્ડિશન છે એ સુધારવા માટે પણ આમળાનો ઉપયોગ થાય છે. એટલે આયર્ન 1.2 મિલીગ્રામ છે. અને આપણે માર્ક કર્યું હશે કે જ્યારે વિટામિન સીની સાથે આયર્ન લેવામાં આવે તો આયર્નનું એબ્સોર્પ્શન વધારે સારું થાય છે. એટલે આ રીતે એનેમિક કન્ડિશનમાં પણ આમળાનો ઉપયોગ થાય છે. હવે આપણે અલગ અલગ પ્રકારના જો કેમિકલ કમ્પાઉન્ડ્સની વાત કરીએ તો આમળાની અંદર ટેનિન છે, પોલિફિનોલ કમ્પાઉન્ડ છે, આલ્કલોઇડ્સ છે, એલેજિક એસિડ છે, ફાઇલેમ્બિન છે, ફાઇલેન્ટિન છે, પછી ટેર્બોબિન છે, કોરિલેજિન છે, ફાઇલેન્બિક છે, આ એસિડ છે. આવા બધા અલગ અલગ પ્રકારના કેમિકલ્સ છે. હવે આ કેમિકલ્સના આપણે જે નામની આ ચર્ચા કરી તો એ એક ફાર્મકોલોજીની દ્રષ્ટિએ એ રિસર્ચનો વિષય છે કે ઘણી વખત એવું બને કે આમળા માત્ર વિટામિન સી માટે નહીં પણ આ અલગ અલગ પ્રકારના જે એની અંદર આ પોલિફિનોલ કમ્પાઉન્ડ ને જે આલ્કલોઇડ્સ છે એને કારણે કદાચ આમળાનું આટલું બધું ઔષધિમાં એનું મૂલ્ય હોઈ શકે. ભવિષ્યના આના ઉપર રિસર્ચ કરીને પણ એ પ્રૂવ કરી શકાય કે કયું કેમિકલ કમ્પાઉન્ડ છે એ કયા રોગમાં વધારે ફાયદારૂપ છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાના હેલ્થ બેનિફિટ્સ ક્યાં છે. હા, આ પહેલી જે સ્લાઇડ છે એમાં આમળાના અલગ અલગ પ્રકારના હેલ્થ બેનિફિટ્સ અંગ્રેજીમાં વર્ણવેલા છે. હવે જો આપણે એની ચર્ચા કરીએ તો જ્યારે એલોપેથીની દવાથી જ્યારે લીવર ડેમેજ થઈ ગયું હોય તો એને સુધારવાનું કામ પણ આમળા કરે છે. એટલે ઘણી વખત એવું બને કે લાંબી બીમારીમાં અલગ અલગ પ્રકારની દવાઓ વર્ષો સુધી કોઈએ લીધી હોય તો સામાન્ય રીતે તમે માર્ક કર્યું હશે કે એલોપેથીની જે કેમિકલ દવાઓ છે એ સૌથી પહેલાં લીવરને અસર કરે છે અને કિડનીને પણ અસર કરે છે. તો જે લીવર ડેમેજ થઈ ગયું હોય એને સુધારવાનું કામ આ આમળા કરે છે. એટલે એવા રોગમાંથી જ્યારે માણસ ઊભો થયો હોય ત્યારે એણે ફરી એના લીવરને સ્વસ્થ બનાવવા માટે આમળાનો રસ પીવો જોઈએ. ત્યાર પછી ઇન્સ્યુલિન સિક્રેશન સુધારે છે, એટલા માટે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદો કરે છે. ફેટી લીવર રોગને મટાડે છે. એટલે ઘણી વખત અમુક ખોરાકને કારણે જ્યારે લીવર છે એમાં ફેટી લીવરનો રોગ થયો હોય તો એમાં પણ આ ઉપયોગી છે. ડાયાબિટીસમાં ફાયદો કરે છે. આંતરડાની તંદુરસ્તી પણ વધારે છે. ત્યાર પછી રોગપ્રતિકાર શક્તિ વધારે છે. સૌથી અગત્યનો આનો ગુણ છે આપણી જે ઇમ્યુનિટી વધારવાનો છે. ત્યાર પછી વિટામિન સી ખૂબ સારી માત્રામાં હોવાથી સ્કર્વી રોગ મટાડે છે. શું કામ કે જ્યારે વિટામિન સી સંપૂર્ણ લેવામાં ના આવે ખોરાકમાં તો આપણે સ્કર્વી રોગ થાય છે. એટલે એ રોગ મટાડવા માટે આમળાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી હાઇપર ટેન્શનમાં પણ ફાયદો કરે છે. ત્યાર પછી કોઈને વેઇટ રિડ્યુસ કરવું હોય તો પણ આમળાનો એક ઔષધિ તરીકે ઉપયોગ કરી શકે. સૌથી અગત્યનો એક એનો ફાયદો પેપ્ટિક અલ્સર માટે છે. ઘણી વખત એવું બને કે ખૂબ જ એસિડિટી થવાને કારણે સ્ટમકની અંદર પેપ્ટિક અલ્સર થયું હોય તો એ પેપ્ટિક અલ્સરને મટાડવાનું કામ પણ આ કરે છે. ત્યાર પછી એનિમિયા મટાવે છે, કારણ કે એમાં આયર્ન છે. અને બીજું કે આમળાનો વિટામિન સી એ ખોરાકમાં જો બીજા સ્વરૂપે આપણે આયર્ન અથવા ફોલિક એસિડ લીધું હોય તો એનું એબ્સોર્પ્શન વધે છે અને એ રીતે આપણે એનિમિયા છે એ મટે છે. ત્યાર પછી એથેરોસ્કેલેરોસિસ અથવા તો ડિસલિપેડિમિયા એટલે કે એલડીએલનું પ્રમાણ વધારે હોય એટલે કે લિપિડ પ્રોફાઇલ આપણે કરાવીએ તો ખરાબ કોલેસ્ટ્રોલ જો વધારે હોય અને સારું કોલેસ્ટ્રોલ એટલે એચડીએલ ઓછું હોય તો એવા રોગની અંદર જો આમળાનો ઉપયોગ કરવામાં આવે તો એચડીએલ ને એલડીએલનો જે રેશિયો છે એ રિવર્સ થઈ જાય છે. એટલે એનો અર્થ એમ કે લિપિડ પ્રોફાઇલના ફિગર પણ સુધરે છે અને ચામડીના રોગમાં પણ ફાયદો કરે છે. આટલા બધા આના ઉપયોગી ગુણદોષ છે. ત્યાર પછીની આપણે બીજી સ્લાઇડમાં પણ હજી બેનિફિટ્સ જોશું આમળાના. આ સ્લાઇડ બેનિફિટ્સ ઓફ આમળા. આમાં બતાવ્યું છે કે મૂત્રલ એનો ગુણ હોવાથી એ મૂત્રતા વધારે છે. એટલે કે અનવોન્ટેડ ટોક્સિન છે એ દૂર કરે છે. તમે જોયું હશે કે જ્યારે આપણને વધારે માત્રામાં પેશાબ થાય ત્યારે શરીરની અંદર જ્યારે ટોક્સિન્સ હોય એ મૂત્ર દ્વારા બહાર નીકળે છે તો એ મૂત્રલ સ્વભાવને કારણે આ થાય છે. ત્યાર પછી પાચન સુધારે છે અને કેલ્શિયમના શોષણમાં પણ મદદ કરે છે. પછી એનો એક અગત્યનો ગુણ છે હૃદયના સ્નાયુને મજબૂત કરે છે. એટલે જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય અને હૃદયના સ્નાયુ થોડા ડેમેજ થયા હોય તો એને મજબૂત કરવાનું કામ પણ આમળા કરે છે. તાવ માટે પણ અક્ષીર ગણાય છે. ત્યાર પછી એજિંગ ઇફેક્ટ ઘટાડે છે. આપણે ચ્યવન ઋષિનો જે ઉદાહરણ જોયું કે એણે વૃદ્ધત્વમાંથી યુવાની પ્રાપ્ત કરી છે તો એ આ વયસ્થાપનનો ગુણ આમળામાં હોવાને કારણે એ એજિંગની પ્રોસેસ ઘટાડે છે. એટલે એનો અર્થ એમ થયો કે કોઈ વ્યક્તિ જો વર્ષો સુધી રેગ્યુલર આમળાનું સેવન કરતું હોય તો એ વ્યક્તિ ધારો કે 70 વર્ષની ઉંમર હોય
તો તમને એ 50 થી 55ની જો દેખાય તો એ સમજવું કે આની એજિંગ પ્રોસેસ એણે સ્લો કરી દીધી છે. ત્યાર પછી બ્લડ શુગર પણ ઘટાડે છે, નેત્રની શક્તિ સુધારે છે, વાળ માટે પણ બહુ અગત્યનું છે, વાળની વૃદ્ધિ વધારે છે. કેમ કે આમળાના અલગ અલગ જે પાવડર અને એના ડ્રાય આમળા છે એનો ઉપયોગ વાળ માટે થાય છે. ત્યાર પછી માસિકની પીડા પણ ઘટાડે છે. ત્યાર પછી આપણે અગાઉ જોયું તેમ કોલેસ્ટ્રોલ પણ બેલેન્સ કરે છે અને મગજને પણ પોષણ પૂરું પાડે છે. આટલા બધા હેલ્થ બેનિફિટ્સ માત્ર એક જ આમળાના ફળની અંદર જોવામાં આવ્યા છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનું જ્યુસ છે એ બનાવ્યું હોય તો કેવું દેખાય. તમે જુઓ કે એક જ્યારે તાજા આમળા બજારમાં આવતા હોય ત્યારે આપણે આવો જ્યુસ બનાવી શકીએ, પરંતુ વર્ષના જે મહિનાઓમાં આપણને તાજા આમળા ન મળતા હોય ત્યારે આપણે આમળાના જે અલગ અલગ બીજી પ્રોડક્ટ છે એ બધી ઉપયોગ કરીને આપણે આખું વર્ષ આમળાનો લાભ મેળવી શકીએ. પરંતુ જ્યારે બજારમાં તાજા આમળા આવતા હોય તો આમળાનો આ પ્રકારનો જ્યુસ બનાવીને આપણે પી શકીએ તો સૌથી સારો હેલ્થ બેનિફિટ મળે છે. કારણ કે આ રીતે જ્યુસ બનાવવામાં આપણે કોઈ પણ જાતની ગરમીનો એટલે તાપનો ઉપયોગ કર્યો નથી હોતો. એટલા માટે વિટામિન સી છે એ સચ એમાં જળવાઈ રહે છે. વિટામિન સી માટેની એક કેરેક્ટરિસ્ટિક એ છે કે વિટામિન સી છે એ વોટર સોલ્યુબલ છે અને સામાન્ય રીતે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 86 ડિગ્રી ફેરનહીટ કરતાં જ્યારે તાપમાન વધે એટલે કે આપણે જ્યારે ઉકાળીએ, ગરમ કરીએ ત્યારે સામાન્ય રીતે વિટામિન સી નાશ પામે છે. તમે જોયું હશે કે ભૂતકાળમાં એક વખત અલગ અલગ પ્રકારના ચ્યવનપ્રાશ છે એનું ટેસ્ટિંગ કરીને એવું સાબિત કરવામાં આવ્યું હતું કે આટલા 5-6 જાતની સ્ટાન્ડર્ડ બ્રાન્ડના ચ્યવનપ્રાશની અંદર પણ વિટામિન સી જોવા નથી મળ્યું. તો એનું કારણ એક એવું હોઈ શકે કે ચ્યવનપ્રાશની જે બનાવટ છે એની અંદર એને સતત ઉકાળવામાં આવે છે, અલગ અલગ ઔષધિઓ મિક્સ કરીને એમાં એની બનાવટ કરવામાં આવે છે. ત્યારે એવું બને કે એમાંનું વિટામિન સી નાશ પામ્યું હોય, પરંતુ એ સિવાય પણ બીજા જે એની અંદર મિનરલ્સ છે, વિટામિન્સ છે, ત્યાર પછી બીજા બધા કેમિકલ્સ છે, આપણે જે અગાઉ ચર્ચા કરી એ બધા તો એમાં જળવાઈ રહે છે, તો એનો હેલ્થ બેનિફિટ થાય છે. તો આ રીતે આમળાનું જ્યુસ છે એ રેગ્યુલર બનાવી અને એટલીસ્ટ 2 આમળાનો જ્યુસ ધારો કે 1 ગ્લાસ જેટલો બનાવ્યો હોય તો એનો સારામાં સારો હેલ્થ બેનિફિટ મળે છે અને ડાયરેક્ટ એ આપણા આંતરડામાં શોષાય અને તરત જ એનો ફાયદો મળે છે. ત્યાર પછીની આપણે સ્લાઇડમાં જોશું કે આમળાનું ચૂર્ણ કેવું દેખાય છે. આ નેક્સ્ટ સ્લાઇડ તમે જુઓ, આગળના ભાગમાં પાંદડા અને આમળાના ફ્રૂટ છે અને પાછળ જે પાવડર દેખાય છે એ આમળાનું ચૂર્ણ અથવા પાવડર છે. હવે આની બનાવવાની એક પદ્ધતિ એ છે કે સામાન્ય રીતે આમળા છે એને ડાયરેક્ટ સનલાઇટ દેવામાં નથી આવતી, પણ લગભગ છાયામાં અથવા તો ધારો કે આપણે ઇનડાયરેક્ટ સનલાઇટ આવતી હોય તો એના ઉપર આછું કપડું પાથરી અને એને ડ્રાય કરવામાં આવે છે. શું કામ કે જો આની અંદરનો ભેજ રહી જાય તો એની અંદર પાછો ફૂગનો ઉગાવો થાય છે અને એની ક્વોલિટી બગડે છે. તો ભેજ પણ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય અને એના જે વિટામિન સી અને બીજા અગત્યના તત્વો છે એ નાશ ન પામે એ રીતે આનું ચૂર્ણ બનાવવું જોઈએ. તો આનું ચૂર્ણ છે એ વરસ આખું આપણે સારી રીતે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને આપણે વાપરી શકીએ અને આના હેલ્થ બેનિફિટ લઈ શકીએ. તો આ રીતે આમળાનું ચૂર્ણ પણ બજારમાં અત્યારે પુષ્કળ મળે છે અને એનું માર્કેટિંગ પણ બહુ સારું થાય છે, એક્સપોર્ટ પણ બહુ સારું થાય છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે ડ્રાઈડ આમળા છે કેવા દેખાય છે. હા, તમે જુઓ કે જ્યારે સિઝનમાં પુષ્કળ આમળા આવતા હોય ત્યારે એ આમળા છે એને સુકવણી કરી એમાં લગભગ 81% જે ભેજ છે એ ભેજ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે તો બાકીના જે લગભગ 19 થી 20% જેટલું દ્રવ્ય રહે છે એ આ ટાઈપના સૂકા આમળા છે એ રૂપે રહે છે. હવે આ આમળાનો ઉપયોગ છે એ વાળ માટે પણ થાય છે. ત્યાર પછી કોઈ તમારે વ્યંજનો બનાવવા હોય એટલે કે રસોડાની અંદર ઉપયોગ કરવો હોય, એમાં કદાચ ખટાશ જોતી હોય અથવા જુદી જુદી પ્રકારની વાનગી બનાવવી હોય તો એ બધી વસ્તુમાં આપણે આવા સુકવણી કરેલા આમળા છે એનો ઉપયોગ કરી શકીએ. એ રીતે પણ આપણે આખું વર્ષ આમળા છે એનો આપણે લાભ લઈ શકીએ. ત્યાર પછીની એક પ્રોડક્ટ છે આમળાની, તમે જુઓ કે આ કેન્ડી કેવી દેખાય છે. હા, નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ આમળામાંથી બનાવેલી કેન્ડી. હા, આ જે કેન્ડી છે સામાન્ય રીતે આની આમળાને બાફી એના કટકા કરી ત્યાર પછી ઠળીઓ કાઢી અને જે 6 અલગ અલગ પ્રકારના પીસ થાય છે એ પીસ છે એની અંદર ખાંડની અથવા તો બને તો સાકરની ચાસણી જેવું બનાવી ને એની અંદર આ રીતના આમળાની કેન્ડી બનાવવામાં આવે છે અને મુખવાસ તરીકે પણ ખાઈ શકાય અથવા તો તમે એને એક ફૂડ સપ્લિમેન્ટ તરીકે પણ વર્ષ આખું ઉપયોગ કરી શકો. આનું પણ બહુ જ મોટું માર્કેટ છે. એટલા માટે કે જ્યારે તાજા આમળાને આપણે ધારો કે એક્સપોર્ટ કરીએ તો એની સેલ્ફ લાઈફ ઓછી હોવાથી વિદેશમાં મોકલીએ તો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો એના ઉપર કથ્થાઈ કલરના ટપકા થવા માંડે, ફૂગ આવી જાય અને બગડી પણ જાય છે. તો એની જગ્યાએ કદાચ આ ટાઈપની બધી જે વેલ્યુ એડેડ એની જે પ્રોસેસ કરી
અને પ્રોડક્ટ બનાવવી હોય અને એક્સપોર્ટ કરવી હોય, બીજે બહારગામ મોકલવી હોય તો ઇઝીલી આપણે એને ટ્રાન્સપોર્ટેશન કરીને મોકલી શકીએ. તો આમળાની જે આ કેન્ડી છે એ પણ બહુ જ અગત્યની પ્રોડક્ટ છે અને બહુ જ પ્રચલિત છે. ઘણા લોકો આવી રીતે સિઝનમાં જ્યારે પુષ્કળ આમળા આવતા હોય ત્યારે પાકા આમળાઓ પસંદ કરી અને એમાંથી આ પ્રકારની કેન્ડી બનાવી અને સારા એવા એરટાઇટ ડબ્બામાં રાખે અથવા તો ફ્રીજમાં પણ રાખી અને આખું વર્ષ એનો લાભ મેળવી શકે. ત્યાર પછી આપણે હવે ચ્યવનપ્રાશની વાત કરશું. સૌથી કોન્ટ્રોવર્શિયલ નેક્સ્ટ સ્લાઇડ. સૌથી કોન્ટ્રોવર્શિયલ જે વસ્તુ હોય તો આ ચ્યવનપ્રાશ છે. અને ચ્યવનપ્રાશ શબ્દ છે એ જ્યારે આપણે ચ્યવનપ્રાશનું નામ લઈએ ત્યારે તરત જ આપણે આમળાની યાદ આવે. શું કામ કે ચ્યવનપ્રાશ બનાવવામાં એટલી બધી ઔષધિઓ વપરાય છે. સૌથી મુખ્ય તો એમાં આમળા છે, પરંતુ આમળા સિવાય પણ બીજી લગભગ ઓછામાં ઓછી 50-55 જેટલી તેજાનાઓ છે, ઔષધિઓ છે, એટલે કે આ જડીબુટ્ટીઓ છે, એનો ઉપયોગ કરી અને ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે. બજારમાં અત્યારે ઘણી અલગ અલગ બ્રાન્ડ છે એની ચ્યવનપ્રાશ આવે છે અને એનું બહુ જ મોટું માર્કેટ છે. એટલા માટે કે એની જે જાહેરાત આવે છે કે ચીર યૌવન માટે અગત્યનું છે, તો આ બધી જાહેરાતોના કારણે લોકો આકર્ષાય છે અને સામાન્ય રીતે રોજ લગભગ 1 થી 1.5 ચમચી જેટલું ચ્યવનપ્રાશ જો લેવામાં આવે તો એનો હેલ્થ બેનિફિટ બહુ જ સારો મળે છે. અને સિઝનમાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં આમળા આવ્યા હોય તો એને આપણે બાકીના આખા 10-11 મહિના સુધી એનો જો લાભ લેવો હોય તો આ રીતે ચ્યવનપ્રાશ પ્રકારની પ્રોડક્ટ બનાવી આપણે જાતે પણ બનાવી શકીએ. અને જો કદાચ એ વસ્તુ ન કરી શકીએ તો આપણે બજારમાંથી પણ સ્ટાન્ડર્ડ કંપનીનું પણ એક વસ્તુ અગત્યની એ છે કે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે અલગ અલગ જે 5-6 પ્રકારની સ્ટાન્ડર્ડ બ્રાન્ડ છે એમાં કદાચ એનાલિસિસ કરવાથી વિટામિન સી ન એટલું જોવા મળે, પણ એના બાકીના જે ન્યુટ્રિયન્ટ્સ છે, બાકીના જે અગત્યના કેમિકલ્સ છે એ બધાનો આપણને હેલ્થ બેનિફિટ તો અવશ્ય મળવાનો જ છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાની ચ્યવનપ્રાશમાં અલગ અલગ કેટલી પ્રકારની તેજાનાઓ અને ઔષધિઓ વપરાય છે. આ જે સ્લાઇડની અંદર બતાવવામાં આવ્યું છે એમાં જો આપણે એ બધા ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો સૌથી પહેલાં આમળા છે, ત્યાર પછી તલનું તેલ છે, સરગવો છે, તજ છે, સતાવરી છે, ગળો છે, પછી જાયફળ છે, સફેદ મૂસળી છે, લવિંગ છે, કાળી દ્રાક્ષ છે, તજપત્તા છે, નાગકેસર છે, ગોળ, દેશી ગોળ છે, અખરોટ છે, એલચી છે, ખજૂર છે, કાળા મરી છે, ગોખરું, અંજીર, કેસર, પીપરી મૂળ, બદામ, પિસ્તા, કાજુ, નાગરમગ, ત્યાર પછી તુલસી પત્તા, પછી સૂંઠ, દેશી ઘી, કાકડા સિંગી અને બલદાણા બીજ. અને આટલી આ સિવાય પણ ઘણા લોકો આપણા ગ્રુપમાં પણ ઘણી વ્યક્તિઓ છે એ જાતે ચ્યવનપ્રાશ બહુ સારી ક્વોલિટીનો બનાવે છે. એ લોકો પણ આ સિવાય પણ બીજી ઘણી ઔષધિ એમાં વાપરતા હશે. તો આ રીતે ચ્યવનપ્રાશમાં તમે અલગ અલગ પ્રકારની જો ઔષધિઓનો ઉપયોગ કરો તો આમળાનો તો બેનિફિટ મળવાનો જ છે, પણ સાથોસાથ આપણને એ ઔષધિ છે એનો પણ લાભ મળે. આ રીતે સામાન્ય રીતે ચ્યવનપ્રાશની અંદર આટલા બધા તેજાનાઓ અને ઔષધિઓ વાપરવામાં આવે છે. હવે ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનું એક પિકલ એટલે કે એનું અથાણું છે એ કેવું દેખાય છે. તમે જોયું હશે કે બજારમાં જેવી રીતે ગુંદા, કેરી એ બધાના અથાણાઓ મળે છે, એવી રીતે આનું પણ અથાણું છે માર્કેટમાં આવે છે. અને એમાં પ્રિઝર્વેટિવ જો કદાચ ન વાપર્યા હોય તો આપણે નિમક અને તેલ, હળદર આ બધી વસ્તુ છે એ પણ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. તો આવી રીતે આપણે સારી ક્વોલિટીનું જો અથાણું બનાવ્યું હોય તો આખું વર્ષ છે આપણે આમળાનો લાભ લઈ શકીએ. આ એક સારી એવી પ્રોડક્ટ પણ છે અને બજારમાં એનું સારું એવું માર્કેટ છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાની વિવિધ વાનગીઓનો જે એક લેખ છે એ આ લેખ છે હમણાં દિવ્ય ભાસ્કરમાં આવ્યો હતો. 30 જાન્યુઆરી 2024ના દિવ્ય ભાસ્કરના લેખમાં બતાવ્યું છે, જેમના લેખિકા બિંદિયા ભોજક છે. એમણે આમળાનું જીવન કેમ બનાવવું, આમળાનું શાક કેમ બનાવવું, આમળા અને લીલી હળદરનું અથાણું કેવું રીતે બનાવવું, આમળાના લાડુ કેમ બનાવવા અને આમળાની ચટણી કેમ બનાવવી, આટલી અલગ અલગ 5 પ્રકારની જે રસોડામાં વપરાતી જે વાનગીઓ છે એ કેમ બનાવી એની રેસીપી આપી છે. તો આ એક બહુ અગત્યની બાબત છે, એટલા માટે કે સામાન્ય રીતે આમળાને આપણે એક ઔષધિ તરીકે અથવા તો આવા ચૂર્ણ અને ચ્યવનપ્રાશ તરીકે જ આજે આપણે ઓળખતા હતા, પરંતુ એક રસોડાની વાનગી તરીકે આમળાનો ઉપયોગ થાય એ થોડીક એક નવીન બાબત છે. અને આ રીતે જો એનો ઉપયોગ આપણા રસોડામાં વાનગી તરીકે જો કરવામાં આવે તો પણ આપણને એનો હેલ્થ બેનિફિટ મળે છે. પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનું કલ્ટિવેશન છે એટલે કે આમળાની ખેતી, એના અગત્યના મુદ્દા કયા કયા છે. શું કામ કે બજારમાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં આમળાની ડિમાન્ડ હોય ત્યારે માત્ર જંગલની અંદરથી એકઠા કરેલા આમળા છે એ લોકોની ડિમાન્ડ પૂરી નથી કરી શકતા. એટલા માટે આમળાની કલ્ટિવેશન તરફ ફાર્મર્સ લોકો છે એ વધારે ઢળ્યા છે. તો આમળાની જો ખેતીની વાત કરીએ તો સામાન્ય રીતે એમાં હલકી અને મધ્યમ પ્રકારની જમીન જોઈએ છે. ત્યાર પછી સૂકી જમીનમાં પણ ઉગે છે
અને થોડીક સારી જમીન હોય તો પણ આંબળાના વૃક્ષને વાંધો નથી આવતો. હવામાન સામાન્ય રીતે 600 થી 800 મિલીમીટર એટલે કે 24 થી 32 ઇંચનો વરસાદ વાર્ષિક હોય એવા એરિયામાં થઈ શકે. ઉષ્ણકટિબંધની આ વનસ્પતિ છે એટલે ટ્રોપિકલ પ્લાન્ટ છે અને 3 વર્ષ સુધી એને લગભગ ગરમ પવનથી અને શિયાળામાં અતિ ઠંડીથી જો બચાવી લે તો આમળાનું વૃક્ષ છે સારી રીતે ઉગી જાય છે. અને જો ટેમ્પરેચરની વાત કરીએ તો ફ્રીઝિંગ પોઈન્ટ એટલે લગભગ એમ માનો કે 4 ડિગ્રી ટેમ્પરેચરથી શરૂ કરીને 46 ડિગ્રી સુધી જો વાતાવરણમાં ગરમી હોય તો પણ આ વૃક્ષ છે એને વાંધો નથી આવતો. એટલે કે એનો બહુ જ ડાયવર્સ ક્લાઇમેટ પણ એને માફક આવે છે. હવે એની જુદી જુદી જાતોની વાત કરીએ તો બનારસી છે, ચાકૈયા છે, ફ્રાન્સિસ છે, એને 4, 5, 6, 7 છે, આણંદ 1, આણંદ 3, આ બધી વેરાયટીઓ જે આણંદ કૃષિ યુનિવર્સિટી ડેવલપ કરી છે. આવી અનેક પ્રકારની જાતો છે સિલેક્શનથી કરેલી બજારમાં આવી છે. હવે આમળાનું જ્યારે સ્પેસિંગની વાત કરીએ તો જ્યારે 2 રોપ વચ્ચે 15 થી 15 ફૂટનો લગભગ ડિસ્ટન્સ રાખવું પડે અને એમાં ખાડા કરી અને વરસાદ વખતે એટલે કે લગભગ મે જૂનમાં વાવેતર કરવામાં આવે છે. અને 15 થી 20 દિવસ એમાં જો ખુલ્લા તડકામાં જો ખાડા રાખ્યા હોય તો એની અંદર જે કીટકોના કોશેટાને હોય તો નાશ પામે છે. દરેક ખાડામાં માટી, 15 કિલો છાણિયું ખાતર અને અડધો કિલો ફોસ્ફરસ નાખી અને સોઇલ મિક્સચર તૈયાર કરવું જોઈએ. અને પછી ગ્રાફ્ટિંગ કરેલી વેરાયટી હોય એને એમાં વાવવામાં આવે છે. અને એક સામાન્ય રીતે જો રેશિયો 3 વેરાયટીનો રાખવામાં આવે 2:2:1નો તો એનો બેનિફિટ છે એના પોલિનેશનમાં થશે એટલે એમાં ફળ છે એ વધારે બેસશે. ત્યાર પછી જો પીવતની વાત કરીએ તો નવા વાવેલા છોડને ગરમીમાં 15 દિવસે અને ત્યાર પછી ઓક્ટોબરથી ડિસેમ્બરમાં લગભગ 25 થી 30 લીટર પર પ્લાન્ટ પર ડે એ ડ્રીપ ઇરિગેશનથી એને ઇરિગેશન આપવું જોઈએ. આમ જુઓ તો ત્યાર પછી 3-1 વર્ષની આયુષ્ય પછી એમાં એટલું બધું ઇરિગેશનની જરૂર નથી પડતી. ત્યાર પછી ઉનાળામાં જો મલ્ચિંગ કરવામાં આવે એટલે કે એના ક્યારાની અંદર જુદા જુદા પરાળ અથવા તો ઘાસ છે એને પાથરી દેવામાં આવે તો લગભગ છોડથી 15 થી 20 સેન્ટીમીટર થડની ફરતે તો મોઇશ્ચરનો લોસ ન થાય અને ઓછા પાણીની જરૂર પડે. અને શરૂઆતમાં 8 વર્ષ સુધી તમે ઇન્ટરક્રોપ પણ લઈ શકો. એટલે ધારો કે જો 15 ફૂટ બાય 15 ફૂટના અંતરે આપણે વાવેતર કર્યું હોય તો વચ્ચેની જગ્યામાં આપણે બીજી કઠોળ કે બીજા કોઈ પણ ક્રોપ છે એ વાવી શકીએ. અને 8 વર્ષ પછી જ્યારે બંને વૃક્ષોની કેનોપી એકબીજાને ઓવરલેપ થાય અને નીચે સતત છાંયડો પડવા માંડે ત્યારે આપણે ઇન્ટરક્રોપિંગ બંધ કરી શકીએ. હવે રોગ અને જીવાત જો આવતી હોય તો એમાં ખાસ તો છાલ ખાતી ઈયળ આવે છે, રસ્ટ આવે છે. તો આનો ઉપયોગ જો બને તો આપણે કેમિકલ પેસ્ટિસાઇડનો ન કરીએ કારણ કે એને કારણે આની જે વેલ્યુ છે એ ઘટે છે. ઘણી વખત એવું બને કે આપણે ધારો કે એક્સપોર્ટ કરવું હોય અથવા તો અમુક બહારના કન્ટ્રીઝમાં મોકલવું હોય તો એના એનાલિસિસની અંદર જો કેમિકલ્સ જોવા મળે તો એની વેલ્યુ ઓછી થાય છે અથવા તો માલ રિજેક્ટ થાય છે. તો એવું ન થાય એના માટે હર્બલ પેસ્ટિસાઇડ બનાવી શકાય. આપણે લીમડો છે, તુલસી છે, ત્યાર પછી કરંજ છે, આ બધી વસ્તુના પાંદડાનો ઉકાળો કરી ગૌમૂત્ર સાથે મિક્સ કરીને આપણે જુદી જુદી પ્રકારની જીવાત અને રોગ છે એનો કંટ્રોલ કરી શકીએ. અને એનું હાર્વેસ્ટિંગ છે સામાન્ય રીતે 2 થી 3 વર્ષ પછી શરૂ થાય છે કલમી આંબાનું. અને 10 વર્ષનું વૃક્ષ છે સામાન્ય રીતે 60 થી 70 કિલો જેટલા ફળ આપે છે. તો આનો અર્થ 70 વર્ષ સુધી આ ફ્રૂટિંગ આપે છે. તો એનો અર્થ એમ થયો કે આમળાની ખેતી પણ બહુ જ પોષણક્ષમ છે એટલે કે સારા એવા આર્થિક વળતર પણ આપે છે. અને બીજું કે આમળાની આ રીતે ખેતી કરનાર જો ખેડૂત પોતે એનું વેલ્યુ એડિશન કરીને પ્રોડક્ટ બનાવી શકે અથવા તો ડાયરેક્ટ કોઈને ઇજારો આપીને પણ એની કમાણી કરી શકે. તો આ રીતે આમળાની ખેતીની આપણે વિગતવાર ચર્ચા કરી. હવેની સ્લાઇડમાં જોશું કે આમળાની જુદી જે વેરાયટીઓ છે એ અત્યારે કઈ પ્રચલિત છે. તમે જુઓ છો લગભગ આ 4 વેરાયટીના ફોટોગ્રાફ્સ જોવા મળે છે સ્લાઇડમાં. એમાં પહેલી જે છે ચકૈયા પ્રકારની જાત છે એ સૌથી વધારે ફાઇબરવાળી છે પરંતુ સાઇઝમાં એની થોડાક નાના ફળ હોય છે. બીજી છે ફ્રાન્સિસ પ્રકારની વેરાયટી છે, સૌથી વધુ પસંદ પામેલી જાત છે. એનું ઉત્પાદન પણ વધુ છે અને કેન્ડી, પાવડર અને જ્યુસ બનાવવામાં બીજા નંબરની ફ્રાન્સિસ જાત છે એનો સૌથી વધારે ડિમાન્ડ રહે છે. ત્રીજા નંબરની જાત છે એ બનારસી છે. આ જાત છે વહેલી પાકે છે અને એની સેલ્ફ લાઈફ પ્રમાણમાં ઓછી છે એટલે એનો અર્થ એમ કે આના ફ્રૂટ છે એ ઝડપથી બગડી પણ જાય છે. પરંતુ કેન્ડી માટે સૌથી વધારે પ્રિફર આ વેરાયટી કરવામાં આવે છે. ત્યાર પછી ક્રિષ્ના NA5 એ મોટી સાઇઝના ફળ હોય છે, ત્રિકોણાકાર હોય છે. એની સ્કીન છે ઉપરની ચામડી છે એ સ્મૂધ હોય છે, ફાઇબર ઓછા હોય છે અને વહેલી પાકતી જાત છે. ત્યાર પછી ક્રિષ્ના એટલે એને 4 પ્રકારની જે જાત છે એ મીડિયમ સાઇઝના ફ્રૂટ હોય છે પણ ફાઇબર વધારે હોય છે અને પલ્પ માટે એ સૌથી વધારે વપરાય છે એટલે એનો ગર્ભ છે એ સૌથી વધારે મળે છે. ત્યાર પછી નરેન્દ્ર આમળા NA6, ત્યાર પછી NA10 અને NA7. આપણા ત્યાં સૌથી વધારે NA7 વેરાયટી છે
એને ફોર આચાર્ય નરેન્દ્ર દેવ, એન ફોર નરેન્દ્ર દેવ અને એ ફોર આમલા. એટલે આ જે નામાકરણ કર્યું છે એને 6, 5, 7, 10 એ આને કારણે કરેલું છે. તો આવી બધી વેરાયટી છે. અને જુનાગઢ આપણે આણંદની કૃષિ યુનિવર્સિટીએ આણંદ 1, આણંદ 3 આ બધી જાતો બહાર પાડી છે. એ પણ બહુ જ સારું ઉત્પાદન આપે છે. સાવડું મોટી સાઇઝનું ફળ છે. તો આ બધી જાત પણ અત્યારે બહુ જ પ્રચલિત છે. આ રીતે આમળાની વિવિધ. હવે આપણે એક આમળાની રેર વેરાયટીનો સ્લાઇડ જોશું. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ કે રેડ કલરની વેરાયટી. રેડ કલરની વેરાયટી આમલા ગ્રાફ્ટેડ રેડ વેરાયટી. આવો આપણે પ્રમાણમાં બહુ ઓછા જોયા છે, પરંતુ આ રેર એક પ્લાન્ટ છે. અને આ લાલ કલરની ગ્રાફ્ટેડ જાત છે એ ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં થાય છે. અને આ રેર છે પ્રમાણમાં, પણ એની મીઠાશ વધારે છે અને થોડી એસિડિક પણ છે. અને આ ફિનલેન્ડની અંદર એટલે કે વિદેશની અંદર પણ હિનોનમેનકી નામના એક વેરાયટી છે એ ત્યાં ફિનલેન્ડમાં પણ આ કલરના આમળા છે એ વધારે વપરાય છે. આ એક રેર વેરાયટીની આપણે ચર્ચા કરી. હવે આપણે સ્લાઇડમાં જોશું કે આમળા છે ભારતના કયા કયા રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. તમે જુઓ ભારતનો નકશો છે, એમાં ડાર્ક ગ્રીન કલર જે દેખાડે છે એ અલગ અલગ પ્રકારના રાજ્યો કે જ્યાં આમળાનું પ્રોડક્શન થાય છે. તમે જુઓ તો ઉત્તર પ્રદેશ છે એ સૌથી વધારે પ્રોડક્શન કરતું સ્ટેટ છે. આખા ભારતમાં લગભગ 35% પ્રોડક્શન છે આમળાનું માત્ર ઉત્તર પ્રદેશ કરે છે. ત્યાર પછી તામિલનાડુ છે એનો બીજો નંબર આવે છે, 28% પ્રોડક્શન કરે છે. પછી મધ્યપ્રદેશ છે એનો ત્રીજો નંબર આવે છે, લગભગ ભારતનું 14% પ્રોડક્શન એમપીમાં થાય છે. બાકીના રાજ્યો જો જોઈએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને જમ્મુ અને કાશ્મીર, આટલા રાજ્યો છે 9, એમાં આમળાની સારી એવી ખેતી થાય છે. આ એક ભારતની અંદર અલગ અલગ એટલે ટૂંકમાં લગભગ એમ માનો કે ભારતના ઘણા બધા રાજ્યો છે જેની અંદર આમળાનું કલ્ટિવેશન સારી રીતે થાય છે. હવેની સ્લાઇડમાં જોશું કે આમળાનું એક્સપોર્ટની શું પોઝિશન છે વર્લ્ડમાં. નેક્સ્ટ સ્લાઇડ. ભારત છે એ સમગ્ર દુનિયામાં આ સ્લાઇડ એવું બતાવે છે કે ભારત છે એ સમગ્ર દુનિયામાં સૌથી વધારે આમળાનું પ્રોડક્શન કરતો અને સૌથી વધારે એરિયા જેનો છે એ દેશમાં સૌથી પહેલો નંબર ભારતનો છે. લગભગ 10,75,000 મેટ્રિક ટન જેટલું પ્રોડક્શન થાય છે અને લગભગ 95,000 હેક્ટરમાં આમળાનું વાવેતર થાય છે ભારતમાં. આ રીતે સમગ્ર વિશ્વમાં કદાચ એક્સપોર્ટ ભારતનું પહેલા નંબરે નથી, પરંતુ પ્રોડક્શનમાં અને એરિયામાં ભારતનો પ્રથમ નંબર છે. એનું કારણ એ છે કે ભારતનું એગ્રો ક્લાઇમેટિક કન્ડિશન એવું છે કે આમળાના વૃક્ષ છે એ માફક આવે છે. પછી વર્ષ 2022 દરમિયાન આમળાનું એક્સપોર્ટ માર્કેટ લગભગ $3.25 બિલિયન અમેરિકન ડોલર, એટલે જો આપણે ઇન્ડિયન રૂપીઝમાં વાત કરીએ તો 26,000 કરોડનું લગભગ એક્સપોર્ટ માર્કેટ હતું. ત્યાર પછી વર્ષ 2021 કરતાં 13% વધારે હતું. એટલે એનો અર્થ એમ કે આમળાની વિદેશમાં ડિમાન્ડ વધતી જાય છે, એટલે ઓછામાં ઓછો 10, 12, 13% જેટલું એનું એક્સપોર્ટ છે એ દર વર્ષે વધતું જાય છે. ત્યાર પછી આમળાની ઇમ્પોર્ટ વેલ્યુની વાત કરીએ તો $3.51 બિલિયન એટલે લગભગ 29,000 કરોડ રૂપિયાનું ઇમ્પોર્ટ છે એ થયું હતું અને 10% રાઇઝ બતાવે છે દર વર્ષે. હવે આમળાની સૌથી વધુ નિકાસ કરતો દેશ કેનેડા છે, ત્યારબાદ થાઇલેન્ડ અને પેરુ દેશનો નંબર આવે છે. તમને પ્રશ્ન એ થશે કે શા માટે ભારતનું પ્રોડક્શન વધારે હોવા છતાં પણ કેનેડા છે એ એક્સપોર્ટમાં વધારે છે. એનું કારણ એક એ હોઈ શકે કે એની વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે એ બનાવવામાં કેનેડા આપણા કરતાં કદાચ આગળ હોય અને વિદેશના ઘણા દેશોની અંદર એનું ત્યાંથી એક્સપોર્ટ થતું હોય કેનેડાથી ને ઓલા દેશોમાં ઇમ્પોર્ટ થતું હોય એવું શક્ય બને. એટલે રૂપિયાની અથવા તો કેનેડિયન ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણા કરતાં આ રીતે આગળ છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનું વાવેતરની જ્યારે વાત આવે તો પંચવટી વાટિકા જ્યારે આપણે બનાવવી હોય તો 5 વૃક્ષોને લઈને, તો એમાં આમળાનું સ્થાન છે એ લગભગ દક્ષિણ દિશામાં હોવું જોઈએ. તમે આ પંચવાટિકાનું જે નકશો જુઓ છો એમાં ઉત્તરે બિલ્લીનું ઝાડ વાવવું જોઈએ, દક્ષિણે આમળા, પૂર્વમાં પીપળો, પશ્ચિમમાં વડ અને અગ્નિખોણામાં સીતા અશોક વાવવામાં આવે છે. આ ડિઝાઇન છે એ પંચવાટિકા બનાવવા માટેની છે. આની અંદર પણ આમળાનું વૃક્ષનું મહત્ત્વ છે અને એમાં દક્ષિણ દિશામાં આમળાનું વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે નક્ષત્રની દ્રષ્ટિએ આમળાનું શું મહત્ત્વ છે. આ તમે જુઓ, આની અંદર 27 નક્ષત્રો, 12 રાશિ અને 9 ગ્રહ માટેના કયા કયા આરાધ્ય વૃક્ષ છે એની યાદી આપેલી છે. વચ્ચે આ ધન્વંતરી ભગવાનનું પિક્ચર છે. હવે આમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ ભરણી નક્ષત્રમાં અને મેષ રાશિમાં જન્મેલ વ્યક્તિ જે હોય એનું આરાધ્ય વૃક્ષ છે એ આમળાનું વૃક્ષ છે. તેથી તેનું વાવેતર કરવું, એનો ઉછેર કરવો, એની પૂજા કરવાથી તે વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
તો આ રીતે ભરણી નક્ષત્ર માટે આમળાનું વૃક્ષ છે એ બહુ જ મહત્ત્વનું છે. દરેક વ્યક્તિ પોતાના જન્માક્ષરોમાં જોવે અને જો એનો જન્મનો સમય ભરણી નક્ષત્રમાં હોય તો એણે આમળાનું વૃક્ષ વાવવું જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ, એની પૂજા કરવી જોઈએ, તો એને સુખ સમૃદ્ધિ અને શાંતિ જીવનમાં મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આમળાનો એક જે લેખ છે, આ લેખ શિયાળામાં અમૃતફળ આમળાને વેલ્યુ એડેડ બનાવો. આ લેખના જે લેખક છે એ કૃષિ કોલેજમાં મારો સહાધ્યાયી જે હર્ષદ દવે છે રાજકોટના, એ એક કૃષિ પત્રકાર પણ છે અને કવિ પણ છે. એણે આ લેખ લખેલો છે કૃષિ ભારત મેગેઝિનમાં, 24 ડિસેમ્બર 2018નો લેખ છે. આ લેખની અંદર ટાઇટલ એવું છે કે શિયાળામાં અમૃતફળ આમળાને વેલ્યુ એડેડ બનાવો. બહુ જ સારી માહિતી આપી છે. આમાં આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી, આમળાનો મુખવાસ કેમ બનાવવો, આમળાની ચટણી કેમ બનાવવી, જ્યુસ, શરબત, પાવડર, અથાણું કેવી રીતે બનાવવું, આ સંપૂર્ણ રેસીપીનું આમાં વર્ણન આપેલું છે. તો આ એક અગત્યનો લેખ છે. આજના મારા વક્તવ્ય માટે મને મહત્ત્વનો લાગ્યો, એટલા માટે મેં એની સ્લાઇડ બનાવીને મૂક્યું છે. અને છેલ્લી સ્લાઇડમાં આપણે જોશું કે આપણા માનનીય એડમિન શ્રી કેડી મિત્તલે સાહેબનો 10 ફેબ્રુઆરી 2018નો એગ્રો સંદેશની આવૃત્તિમાં જે લેખ આવ્યો છે એનું ટાઇટલ છે અનેકવિધ રીતે ઉપયોગિતા ધરાવતા આમળા. આમળા વિશે બહુ જ ઉપયોગી માહિતીસભર આ લેખ છે. આ લેખની અંદર પણ આમળાની સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી છે. એટલા માટે આ લેખને પણ મેં એક સ્લાઇડ તરીકે પસંદ કર્યો છે. તો આ રીતે આમળાનું મહત્ત્વ છે એ અનેક રીતે પ્રસ્થાપિત થાય છે. હવે આમળાની થોડીક નેગેટિવ વાત અને એના ફ્યુચર પ્રોસ્પેક્ટ કરીને આપણે વક્તવ્યની પૂર્ણાવૃત્તિ કરશું. નેગેટિવ વાત એ છે કે જેને લો બ્લડ શુગર હોય એણે આમળાનું સેવન કરતાં પહેલાં થોડું ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી કોઈ અતિ સેન્સિટિવ સ્ટમક ધરાવતું હોય તો એ લોકોને પણ આમળાનો ઉપયોગ છે એ મર્યાદિત કરવો જોઈએ. અને ઘણા લોકો છે વધારે માત્રામાં ધારો કે લેતા હોય. આપણે જોયું કે આમળાનું એટલું બધું વિટામિન સી અને એનું મહત્ત્વ છે કે પર ડે પર વ્યક્તિ માત્ર 1 કે 2 ફળ છે એ સફિશિયન્ટ છે. કોઈ વ્યક્તિ ધારો કે વધારે હેલ્થ બેનિફિટ લેવા માટે 5, 6 કે 10, 15 જેટલા ફ્રૂટ જો ખાઈ જાય તો એમાં પણ પ્રોબ્લેમ થાય છે. ત્યાર પછી ગમે એવું અમૃત જેવું અગત્યનું વસ્તુ હોય તો પણ અપવાદરૂપ એવી વ્યક્તિ હોય છે કે એને એની એલર્જી હોય છે. તો એલર્જીવાળી વ્યક્તિ છે જેને આમળાની એલર્જી હોય એ લોકો પણ આ ફ્રૂટ છે એનું સેવન છે એ ન કરે તો વધારે સારું. તો આવા 4-5 બહુ જ માઇનોર પ્રકારના નેગેટિવ ફેક્ટરને બાદ કરતાં બાકી બધી જ રીતે આ ફળ છે એ સૌથી વધારે પોઝિટિવ છે, સૌથી વધારે ઉપયોગી છે. હવે આપણે એક ફ્યુચર પ્રોસ્પેક્ટની વાત કરીએ કે ભવિષ્યમાં આમળા છે એનું રિસર્ચ અને ડેવલપમેન્ટમાં શું મહત્ત્વ હશે. મારી દૃષ્ટિએ જ્યારે કેન્સરના દર્દીને કેમોથેરાપી આપવામાં આવે છે અથવા તો એઇડ્સના દર્દી છે એની જીવનશક્તિ સાવ સંપૂર્ણ નાશ થઈ ગઈ હોય ત્યારે એવી વ્યક્તિને જો ફરી પાછો સર્વાઈવ કરવા માટે તો ફરી પાછું જો એને ઊભો કરવા માટે જો ઉપયોગ કરવો હોય તો આમળા છે એ સૌથી ઉત્તમ ઔષધ છે. એટલા માટે કે આમળાની અંદર એવા બધા એન્ટી કેન્સર એટલે કે એન્ટીઓક્સિડન્ટ તત્વો છે, એટલા બધા મહત્ત્વના એના ગુણદોષ છે, એટલા બધા સરસ આલ્કલોઇડ છે, એટલા બધા કેમિકલ્સ એમાં જોવા મળે છે કે આપણે એલોપથીની દવાઓથી કદાચ સાજી થયેલી વ્યક્તિ હોય એને ફરી પુનર્જીવિત અથવા તો ફરી એને વીર્યવાન અથવા તો તેજસ્વી બનાવવા માટે, આયુષ્યવાન બનાવવા માટે આપણે આમળાનો ઉપયોગ કરી શકીએ. અને મારું તો માનવું એવું છે કે ભવિષ્યમાં કદાચ કેન્સર રિસર્ચ કરતી ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ જો આના અલગ અલગ પ્રકારના જે કેમિકલ કમ્પોઝિશનની આપણે જે વાત કરી એનો જે કદાચ એનું સ્ક્રીનિંગ કરી અને જો રિસર્ચ કરે તો ભવિષ્યમાં એવું બને કે કેન્સરના રોગી માટે પણ એક મહત્ત્વની દવા છે એ બજારમાં મુકાઈ શકે. શું કામ કે અત્યાર સુધીમાં લગભગ 450 જેટલી એટલી વનસ્પતિઓ છે કે જેમાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીની દવાઓ બની છે. તો આવી રીતે કદાચ ભવિષ્યમાં આમળાને માત્ર એક આયુર્વેદિક ઔષધ તરીકે નહીં પણ ભવિષ્યમાં કોઈ કેન્સર અથવા એઇડ્સ અથવા તો એવા મહત્ત્વના ગંભીર રોગ છે એના એક ઉપાય તરીકે પણ ભવિષ્યમાં આ ક્રોપ છે એ વધારે ઉપયોગી સાબિત થાય. કેમ કે રિસર્ચની જરૂર છે. વિશ્વની આટલી બધી જ્યારે ઇન્સ્ટિટ્યૂટ છે એ સંશોધન કરતી હોય તો કોઈ વ્યક્તિ જો આના ઉપર આગળ સંશોધન કરે તો એક મહત્ત્વનું પરિણામ પ્રાપ્ત થઈ શકે. આટલી માહિતી સાથે મારા વક્તવ્યને અહીં વિરામ આપું છું. આશા રાખું છું કે આપને મારા વક્તવ્યમાં ઘણી ઉપયોગી માહિતી મળી હશે. સમયની થોડીક પાબંદીને કારણે આમળાની જે અલગ અલગ પ્રકારની જે ફોર્મ્યુલા છે, દાખલા તરીકે કયા રોગમાં આનો કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે એક આખું સેપરેટ લેક્ચર જોઈએ, બીજું 1 કલાકનું વક્તવ્ય જોઈએ તો આપણે આમાં સમાવેશ કરી શકીએ. પરંતુ આમળાની જે અગત્યની જે બધી માહિતી છે મોટાભાગની આ 1 કલાકના લેક્ચરમાં આવરી લેવા માટેનો મેં પ્રયાસ કર્યો છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબનો.
જેમણે આમળા વિશે સરસ માહિતી આપી. આમળાનું દાંતણ પણ થઈ શકે છે. પાયોરિયા થઈ ગયો હોય તો આમળાનું દાંતણ કરી શકાય છે. આમળાનું દાંતણ સ્વાદ એનો તુરો, મધુર અને સહેજ ખાટો એવો હોય છે. એટલે પાયોરિયા હોય, દાંતમાંથી પેઢામાંથી લોહી નીકળતું હોય તો આમળાનું દાંતણ કરવાથી ફાયદો થઈ શકે છે. હવે પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. નમસ્કાર સર. વધારે કઈ સમય લેવા જેવું છે જ નહીં, કારણ કે આજનો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને ડોક્ટર થાનકી સાહેબે આપણને વિસ્તૃત માહિતી સાથે ઉપયોગ અને એમના વૈજ્ઞાનિક પદ્ધતિથી એના અંદરના જેટલા મિનરલ્સ છે તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ. હવે ઠક્કર થોડી વાત એટલી જ કરવાની છે કે એક તો આપણે આંબળાના ઠળિયા વિશે ક્યાંય બહુ ઓછું સાંભળેલું હશે, પણ જ્યારે આંબળાને સુકવવામાં આવે પછી એની અંદરથી ત્રિફલા બનાવતી વખતે પણ ત્રણેયના ઠળિયા કાઢી નાખવામાં આવતા. એવી રીતે આંબળાના જે ઠળિયા છે એનો એક બહુ સરસ મજાનો ઉપયોગ છે અને મારો સ્વાનુભૂત પ્રયોગ છે કે જે લોકોને યુરિનની અંદર ઇન્ફેક્શન આવતું હોય, પચસેલ ખૂબ હોય તેવા લોકો માટે થઈને આંબળાના ઠળિયા એટલે આંબળાના બીજનો પાવડર કરી અને એ બીજને 3 જ દિવસ, ફક્ત 3 દિવસની અંદર, એટલે પહેલા દિવસથી જ એનું કાર્ય શરૂ થઈ જાય છે. તો એ બીજનો પાવડર કરી એમાં થોડું પાણીમાં મિક્સ કરી થોડું પેસ્ટ જેવું બનાવી અને અથવા તો સાકર અને મધ નાખી અને 3 દિવસ સુધી સેવન કરવામાં આવે અને સાથે ફર્મેન્ટેશન એટલે આથાવાળા ને એવા બધા ખોરાક બંધ રાખે તો 3 જ દિવસની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શનની અંદર ખૂબ જ સારું પરિણામ આપે છે અને બહેનોને જે વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય છે તેમાં બહુ જ એટલે અતિશય સુંદર પરિણામ ફક્ત 3 દિવસ, એટલે ઇમરજન્સી સારવાર તરીકે ઠળિયાનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે. આંબળાના તાજા ફળ દીપન છે, પાચન છે, પિત્તનાશક છે, ક્ષારક છે, મૂત્રજનન છે, રોચક છે, બલ્ય છે, પૌષ્ટિક છે, કાંતિવર્ધક છે અને વાજીકર પણ છે. સાહેબે હમણાં વાત કરી કે કેલ્શિયમ કેન્સર જેવા રોગમાં પણ આનું કંઈક સંશોધનની દ્રષ્ટિએ જો વિચારીએ તો જ્યારે રેડિયેશન અથવા તો કિમોથેરાપી આપ્યા પછી માણસના શરીરમાં અતિશય વીકનેસ ને નબળાઈ હોય છે, આવા સમયની અંદર ઋષ્ય અને કેશ્ય આપણે એને સાથે એના લોજિક સાથેની વાત કરીએ છીએ કે ઋષ્ય અને કેશ્ય બંને ગુણધર્મ આમળા ધરાવતા હોવાથી આ સમયમાં સતાવરી છે, અશ્વગંધા છે અથવા તો ઘી અને વિષમ ભાગે મધ, આની સાથે અથવા તો વધારે પડતા રેડિયેશનની વખતે જે બર્નિંગ થતું હોય છે, આખા શરીરમાં બળતરા થતી હોય છે, ત્યારે આમળાના 1 ચમચી આમળા પાવડરને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ થયા બાદ તેમાં કાળા મરી અને મધ નાખી અને આપવામાં આવે તો એમાં પણ બહુ સરસ પરિણામ મળે છે. તેમજ કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ તરીકે માણસને જે વાળ જતા રહ્યા હોય છે અને ઘણી બીજી સાઈડ ઇફેક્ટ થઈ હોય છે, એની અંદર પણ બહુ ઝડપી પાછી રિકવરી આપવાના ચાન્સીસ આંબળાની અંદર છે. વ્રજપણું ના આવે એના માટે થઈ અને આંબળાનું ચૂર્ણ ઘી સાથે અને મધ સાથે સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટની અંદર મારા અનુભવ પ્રમાણે ખૂબ જ સારા રિઝલ્ટ લેવા માટે થઈ અને આંબળાનું ચૂર્ણ ઘી અને મધ વિષમ ભાગે સેવન પ્રાતઃકાળે કરવામાં આવે તો 20 દિવસમાં ખૂબ જ સરસ પરિણામ મળે છે. વિષય ઘણો લાંબો છે છતાં એક જ વાત હવે કરવાની રહી કે કોઈ પણ ભસ્મના સેવનમાં ખાસ કરીને અશુદ્ધ પ્રકારની અબરખ ભસ્મનું જો સેવન થઈ ગયેલું હોય અને એને કારણે થઈ અને વિકાર ઉત્પન્ન થયો હોય તો એની અંદર પણ આંબળાનું ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. આંબળાનો તાજા હોય તો રસ અથવા તો એનો ઉકાળો ક્વાસ બનાવી અને 3 દિવસ આપવામાં આવે તો અબરખ જેવા રસ રસાયણના સેવનથી ઉત્પન્ન થયેલા વિકારમાં પણ ખૂબ જ સરસ આંબળા આપણને પરિણામ મળે છે. બીજું સાહેબે વાત કરી હતી એમાં એક વસ્તુમાં કે ભાઈ આપણે આંબળાનો જે ચ્યવનપ્રાશ બનાવીએ છીએ તો એમાં એક વસ્તુ ખાસ એડ કરવા જેવી લાગી છે, કારણ કે કોઈ પણ આંબળાના ચ્યવનપ્રાશની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે એમાં વંશલોચન એડ કરવું જોઈએ. જો વંશલોચન એડ કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ અસ્થમેટિક બ્રોન્કાઇટિસમાં પણ મળી શકે છે. આ જ રીતે આંબળાનો મુરબો પણ થાય છે. ઘણા બધા લોકો આજે હાજર છે, 50 જેવી સંખ્યા, ખૂબ જ આનંદ થાય એવી છે. ઘણા બધા પ્રશ્નો પણ હશે એટલે મારા વક્તવ્યને પૂરું કરું છું. નેક્સ્ટ અગેન
બીજી વખત ઉમેશ થાનકી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો સરસ પૂરક માહિતી આપી. હવે વિનોદભાઈ ઠક્કર સાહેબ, વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ બોલો. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. હા, જય ધન્વંતરી. થાનકી સાહેબે જે રીતે આજે આમળાની વિસ્તૃત માહિતી આપી, એમની હર હંમેશ ગિરનારી મંડળને સર્વાંગ રીતે જે વનસ્પતિ એ પસંદ કરે છે ને, એને સર્વાંગ રીતે પૂર્ણ માહિતી સભર બનાવીને રજૂ કરે છે. એના માટે થાનકી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે હમણાં પુરોહિત સાહેબે એક બહુ સરસ વાત કરી, અને જેવી રીતના થરિયાની અંદર પાછું એક અંદર બીજ હોય છે, જે બીજ કહેવાય. એ 3 બીજને ભેગા કરી અને વાટી અને એની વર્તી બનાવવાની, એટલે એક સળી જેવું બનાવવું, અને એ સળી પથ્થર ઉપર ઘસી અને આંખમાં આંજવાથી આંખના રોગો, ફૂલું અને આવા રોગો ઉપર એ આશીર્વાદ રૂપ સમાન છે. આયુર્વેદની ઘણીવાર ચર્ચા ચાલતી હોય ત્યારે આ બધી વાતો લક્ષમાં નથી લેવાતી, પણ આટલા સરળ પ્રયોગો આવા એટલે મેડિકલ સાયન્સ તો હજી એની તરફ નથી, પણ આ વર્તી, ત્રિફળા વર્તી એને કહેવામાં આવે છે, ત્રિફળાંજન પણ કહેવામાં આવે છે. આ વર્તી આવી રીતના બનાવીને વાપરવાથી આંખના ઘણા રોગોમાં ફાયદો થાય છે. બીજી વાત કે બીજી એક વાત એવી પણ છે કે